નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્લેન ક્રેશ દુર્ઘટનામાં માંજલપુરના સરસ્વતી 4 રસ્તા નજીક આવેલા ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ ખાતે રહેતા કલ્પનાબેનનું નિધન થયું હતું। સંબંધીઓને આ અંગેની જાણ થતાં તેઓ તેમના ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ ખાતેના નિવાસસ્થાને પહોંચ્યા હતા, પરંતુ લોકોને સોસાયટીમાં પ્રવેશતા દરમિયાન અવ્યવસ્થા ઊભી થતાં સોસાયટીના રહીશોએ આજે શુક્રવારે રાત્રે ગેરકાયદેસર લારીના દબાણો સામે બાયો ચડાવી દુકાનદારો તથા લારી ધારકોના ગ્રાહકોના વાહનોને આડેધડ પાર્કિંગના કારણે ભારે હોબાળો મચાવ્યો હતો। મળતી માહિતી મુજબ સોસાયટીના રહીશોનું કહેવું છે કે રાત્રે 1 વાગ્યા સુધી અહીં પાણીપુરીની લારીઓ શરૂ રહે છે। લોકો બર્થડે ઉજવવા અહીં આવે છે અને શોર મચાવે છે। દુકાનદારે પોતાની દુકાન આગળ લારીઓ ઊભી રખાવી છે। કેટલાક લોકો સોસાયટીના કોમન પ્લોટમાં ઘૂસી જાય છે। ગ્રાહકોના આડેધડ પાર્કિંગ થાય છે। અગાઉથી અહીં રસ્તો ખોદી નાખ્યો હોય, રસ્તો સાંકડો છે, જેથી સોસાયટીના રહીશોને સોસાયટીમાં પ્રવેશવા માટે મુશ્કેલી ઊભી થાય છે। ઘણા સમયથી આ સમસ્યા હોય કોર્પોરેશન અને પોલીસને અનેક વખત રજૂઆત કરી છે। કોર્પોરેશન કાર્યવાહી કરી લારી લઈ જાય છે, તેને બીજા દિવસે ફરી લારી કાર્યરત થઈ જાય છે। આ સમસ્યાના કારણે ઇમરજન્સી વાહનો પણ સોસાયટીમાં પ્રવેશી શકતા નથી। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। શું સમસ્યા હતી અને શું વસ્તુ આજે થઈ રહી? સમસ્યા એવી કારણ શું હતું? આજનું કારણ એવું હતું કે અમારા સોસાયટીના રહીશોને રાત્રે ગાડી લઈને કે બાઇક લઈને પણ અંદર એન્ટર થવું હોય, આ મેઇન ગેટ છે અમારો, અમે 2 જગ્યા બોર્ડ માર્યા છે કે સોસાયટીનો રસ્તો હોવાથી પાર્કિંગ વ્યવસ્થિત કરવું। આવું અમે લગભગ છેલ્લા વર્ષથી કહીએ છીએ। અમે બહુ શાંતિથી કહીએ છીએ કે અમે સોસાયટીવાળા કે ઘર છોડીને જતા ના રહીએ। આ બધા કેવું કરે છે કે દુકાનમાં ધંધો કરે યોગ્ય છે, પણ દુકાનની બહાર લારી ઉપર રાખીને જે ભાડે જગ્યા એ લોકો ભાડું ખાય છે અને હેરાન અમે થઈએ છીએ। અને બીજું કોઈ પણ સારો ખોટો પ્રસંગ અમારી કોમ્પ્લેક્સમાં હોય, એમ્બ્યુલન્સે પણ આવવું હોય, જવું હોય તો કોઈ પણ માર્ગ નથી મળતો। તમે વિચારી શકો કે ઉંમરવાળા ગયડા માણસે અમે ગઈકાલે અહીં આગળ બહાર ઉતારવા પડ્યા, હાથ ઝાલીને સાઈડમાંથી લાવવા પડ્યા। અમારી સોસાયટીમાં અમારે રહેવાનું, અમારે રિક્વેસ્ટ કરવાની, બહારના ગમે તે એરિયામાંથી માણસો અહીં આવે છે, બિંદાસ પાર્કિંગ કરે, દાદાગીરી કરે। અને તમે વિચાર કરો, આજે જનસૈલાબ બહાર આવ્યું છે આખું કોમ્પ્લેક્સ। આજે અમારા સોસાયટીનો એક અમારા દીકરીને, અમારા ભાભીને અમે ખોયા છે। બહુ દુઃખદ પ્રસંગ ગઈકાલે બનેલો હતો, તમે માનશો નહીં। એમના પણ સગાવાલા, કોર્પોરેશન, રિલેટિવ, એ આવા ખરાબ પ્રસંગમાં એ લોકો પણ કાલે એ વિચાર કે અમે ગાડી ક્યાં મૂકીએ, અમે બાઇક ક્યાં મૂકીએ। હવે અમે વિચારમાં પડી ગયા કે આવા દુઃખ પ્રસંગમાં કઈ અમે કોઈની જોડે ઝઘડો કરીએ। તમે વિચારી શકો છો કે જો કોર્પોરેશન ખાલી ટેમ્પરરી સોલ્યુશન લાવતું હોય તો એ સોલ્યુશન ના કહેવાય કે આજે આવ્યા છે, ભેગા થયા છે એટલે કામ થઈ ગયું। કાલથી પરમેનન્ટ થવું છે। અમે બહુ વખત જોયું છે સાહેબ, ગાડીઓમાં લારીઓ જતી રહે કોર્પોરેશનની, તમે બીજા દાડે મીડિયાવાળા આવજો ચેક કરવા, આ જ લારીઓ પૈસાથી છોડાઈને પાછી મુકાઈ જાય છે। તો સાહેબ આમાં જવાબદાર કોણ? લોકો ભાડું તો લેશે, બની રહી છે અને સાહેબ આ મેઇન રોડ અડધો, તમને કહું આ મેઇન રોડ છે, ઢંકાઈ જાય છે। તમે જવાની, તમે ગાડીઓ, બાઇકો, રાતે તમે બધા સિગરેટો પી, બધા બાઇકો કંઈ વાતો કરે, હા ઈ કરે, બિંદાસ બર્થડે પાર્ટીઓ કરે રોડ પર રાતે 2 વાગ્યા સુધી, એટલું ન્યુસન્સ। સાહેબ જવાબદાર કોણ બોલે? પોલીસ તો જ્યારે એમનું કામ કરવાનું હોય તો કરે છે વ્યવસ્થિત, પણ પોલીસ હાજર ના હોય ત્યારે શું કહેશો? આજે આપણા સોસાયટીના કોઈ ભાભી કે દીકરી ગયા છે, એ વિષય માટે તમે શું કહેશો? આજે કલ્પનાબેન પ્રજાપતિ જે અમારા ધનલક્ષ્મી કોમ્પ્લેક્સના બહુ જ સારા વ્યક્તિત્વ ધરાવતા હતા, હસમુખા સ્વભાવવાળા। અમારા દરેક તહેવારમાં એ ભાભી હાજર હોય, દરેક તહેવારમાં એમનું મોટું યોગદાન હોય। અને તમે જુઓ કે ભાભી કાયમ હસમુખા સ્વભાવવાળા। આજે અમારા બધા કોમ્પ્લેક્સવાળા એટલું શોકમાં લાગી ગયા છે કે કશું એમના માટે બોલવા માટે શબ્દ નથી। અને આટલા ધાર્મિક ભાભી અને એમના હસબન્ડ બેવ ભગવાનની ખૂબ ભક્તિ કરતા હતા અને અમારા કોમ્પ્લેક્સના જોડે અટેચમેન્ટ દરેક વસ્તુમાં, કામમાં, તહેવારમાં અટેચમેન્ટ ફૂલ હતું એમનું। આજે અમારા એક સારા વ્યક્તિ
ભગવાનને ખબરની જરૂર હશે એટલે પણ બહુ જ અમને દુઃખ થયું છે. આજે આ પગલું કેમ ઉઠાવવું પડ્યું? પગલું આજે અમારે એટલા માટે બોલાવું કે અમારા 2-3 વાર થઈ ગયું છે પહેલા પણ. હા